નમસ્કાર મિત્રો, આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામ ગુજરાતી મિત્રો, તમામ ખેડૂત મિત્રો માટે ખૂબ અગત્યના ખૂબ મોટા સમાચાર। આજે પણ બધું બંધ જાહેર કર્યું છે। ગુજરાતની અંદર ધબધબાટી વરસાદની આગાહી તો ઠીક, પણ હવે મિત્રો બીજો ખતરો ગુજરાતની અંદર ખતરનાક વાયરસ આવી ગયો છે। 2 બાળકોના મોત પણ થઈ ચૂક્યા છે। તો વાયરસને લઈને ખતરનાક ચેતવણી ગુજરાતની અંદર આવી ગઈ છે। આ બાજુ વીજળી પડવાની આગાહી કરી હતી, એ મુજબ વીજળીથી પશુઓના મોત થઈ ગયા છે, તો એને લઈને પણ સાવચેતી આપવામાં આવી છે। આજે પણ બધું બંધ, શાળા કોલેજો કાપડ માર્કેટ બધું બંધ કરવાની જાહેરાત કરી છે। ક્યાં ક્યાં આજે વરસાદ પડવાની છે, કયા વિસ્તારને આજે ધમરોળશે, એનો લાઈવ ડેટા આજના વિડીયોની અંદર મિત્રો તમામ મિત્રોને જણાવવાના છીએ। ગુજરાતમાં કેવી દશા કઈ રીતના સર્જાણી છે, બધી બાબતો જણાવીશું। સાથે સાથે પોસ્ટ વિભાગે એક નવી સુવિધા શરૂ કરી નાખી છે। શું સુવિધા છે તમામ મિત્રોને બતાવવાની છે। વીજળીને કારણે પશુઓના મોત થઈ ગયા છે। ગુજરાતની અંદર આ બાજુ ખતરનાક વાયરસની એન્ટ્રી થઈ ગઈ છે। બાળકોને ખાસ ચેતવણી આપવામાં આવી છે। કયો વાયરસ છે, સરકાર હવે એક્શન મોડની અંદર આવી ગઈ છે। દેશમાં હવે આપણી પહેલી હાઇડ્રોજન ટ્રેન બનવા જઈ રહી છે, એના વિશેના સમાચાર। તો મહિલાઓ માટે એક મોટા સમાચાર, દર મહિને મહિલાઓને 2500 રૂપિયા મળશે, મોટી જાહેરાત સરકારે કરી નાખી। પશુપાલકો માટે એક મોટી યોજના આવી ગઈ છે, જલ્દી કરજો નહીં તો તમે રહી જશો। તો પશુપાલકો માટે એક મોટા સમાચાર, નવી યોજના આવી છે। બસ ડ્રાઈવર અને કંડક્ટર બનવું હોય તો તમારા માટે એક મોટા સમાચાર આવ્યા છે। રેલવે યાત્રિકો, નવી સિસ્ટમ આવી ગઈ છે। રેલવેમાં હવે ટિકિટ કઈ રીતે મળશે, નવી રીત આવી ગઈ છે। સૌથી મોટા સમાચાર, ટિકિટિંગની અંદર નવો નિયમ આવી ગયો છે। આજના લેટેસ્ટ સમાચાર જાણીશું, પણ એ પહેલાં જે મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો। તો નમસ્કાર મિત્રો, ગુજરાતની અંદર 5 સિસ્ટમ સક્રિય થઈ, એને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને તો રીતસરનું ધમરોળી નાખ્યું છે। સૌરાષ્ટ્રમાં પણ 22 ઇંચ વરસાદ આપણે જોઈ લીધો, અને આ બાજુ દક્ષિણ ગુજરાતમાં પણ 17 ઇંચ વરસાદ ખાબકી ગયો, ધબધબાટી બોલાઈ છે। ગઈકાલે કોનો વારો પાડ્યો હતો એના વિશેની સંદર્ભમાં મિત્રો વાત કરીએ તો ગઈકાલે હતી 7 તારીખ અને મંગળવારનો દિવસ। ગઈકાલે એટલે કે છેલ્લા 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ નોંધાયો। આપણે જે રીતે કાલે આગાહી કરી હતી કે દક્ષિણ ગુજરાતનો વારો હવે પડવાનો છે, એ મુજબ ગઈકાલે દક્ષિણ ગુજરાતનો વારો પાડી દીધો છે। સૌથી વધુ વરસાદ સુરતના પલસાણા વિસ્તારમાં 18 ઇંચ વરસાદ પડ્યો છે। ત્યાર પછી નવસારીમાં 15 ઇંચ, વલસાડના કપરાડામાં 12 ઇંચ જેટલો વરસાદ। 5 સિસ્ટમ સક્રિય થઈ, એને કારણે ધબધબાટી બોલાવી દીધી છે। એનો રિપોર્ટ જે હવામાન વિભાગે ડેટા જાહેર કર્યા છે, એ ડેટા જ તમને લાઈવ બતાવી દઉં છું। આ 8 તારીખનો ડેટા આજે જાહેર કર્યો છે, જે છેલ્લા 24 કલાક એટલે કે 7 તારીખે ક્યાં ક્યાં વિસ્તારમાં વરસાદ પડ્યો। તો સૌથી પહેલા નંબરે સુરતના પલસાણાની અંદર 18 ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડી ગયો। સુરતના કામરેજમાં 17.40 ઇંચ એટલે કે એમાં પણ 18 ઇંચ વરસાદ પડી ગયો। નવસારીની અંદર 15 ઇંચ વરસાદ, સુરત સિટીની અંદર 14 ઇંચ વરસાદ, વલસાડના કપરાડામાં 12 ઇંચ વરસાદ, નવસારીના જલાલપોરમાં 11 ઇંચ વરસાદ। આમ ગઈકાલે સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ આ બધા જિલ્લાની અંદર વારો પાડી દીધો। એ બધા જિલ્લામાં ધબધબાટી બોલાવી દીધી। ગઈકાલે પણ ત્યાં શાળા કોલેજોને બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો, અને આજે પણ તમામ શાળા અને કોલેજો બધું આજે 8 તારીખે પણ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે। જી હા મિત્રો, અત્યારે સુરતની એ બધા વિસ્તારમાં પૂર આવી રહ્યું છે, અને પૂરને કારણે 8 જુલાઈએ
શાળા, કોલેજો, કાપડ માર્કેટ બધું બંધ રાખવાનો પરિપત્ર જાહેર કરી નાખવામાં આવ્યો છે. તો 7 તારીખે પણ બધું બંધ હતું અને આજે 8 તારીખે પણ બધું બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. મિત્રો, હાલ અત્યારે સુરતમાં જળબંબાકાર સ્થિતિ. સુરતનો વિસ્તાર, નવસારીનો વિસ્તાર, વલસાડ આ બધામાં જળબંબાકાર છે. એમાં ખાસ કરીને સુરતમાં 4 ખાડીઓ ઓવરફ્લો થઈ ગઈ, વીજળીનો કરંટ પડી રહ્યો છે, ઝાડ પડી રહ્યો છે, ઉપરથી વીજળી પણ પડી રહી છે અને પશુઓના પણ મોત થઈ ગયા છે. અત્યાર સુધીમાં વીજળી પડવાથી 9 લોકોના મોત નીપજ્યા છે. જે આ મિત્રો વીજળી પડવાને લઈને ગઈકાલે જ આપણે ચેતવણી આપી હતી અને 9 લોકોના મોત તો થયા, સાથે પશુઓના પણ મોત થઈ ગયા છે. એક સાથે 63 પશુઓના મોત નીપજ્યા. આ સૌથી મોટી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે કે એક સાથે 63 એટલે કે 60થી પણ વધુ પશુઓના મોત વીજળી પડવાને કારણે થયા છે. કઈ જગ્યાએ? તો કલોલના મોટી ભોયણ ગામની અંદર હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ભારે વરસાદને કારણે આકાશી વીજળી પડતા એક સાથે 62 બકરાના કરુણ મોત થયા છે. પશુપાલક પરિવાર ઉપર આભ ફાટી નીકળ્યું હતું. એક સાથે 62 બકરા અને એક ગાય, એમ થઈને કુલ 63 પશુઓના મોત થઈ ચૂક્યા છે. તો મિત્રો, વીજળી પડવાથી પશુઓના પણ મોત થઈ ગયા છે. આજે કયા વિસ્તારની અંદર હવે વરસાદી આફત આવવાની છે એના સમાચાર સંભળાવું એની પહેલાં બીજા એક મોટા સમસ્યા મિત્રો, બીજી એક મોટો ખતરો આવી ગયો છે. ગુજરાતની અંદર ખતરનાક વાયરસ આવ્યો છે જે બાળકોને ભડકી રહ્યો છે. જ્યાં મિત્રો 2 બાળકોના મોત પણ થઈ ગયા છે. હાલ પંચમહાલની અંદર ચાંદીપુરા નામનો વાયરસ ત્રાટકી ગયો છે. આ વાયરસ બાળકોને ઘેરી રહ્યો છે, બાળકોની અંદર થઈ રહ્યો છે. 2 બાળકોના મોત પણ થઈ ગયા છે. પંચમહાલના ગોધરા તાલુકાના સરદારપુરા અને વિંજોલ ગામમાંથી આ કેસ નોંધાયા હતા. બંને બાળકોને પહેલાં તો ગોધરા સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા, ત્યારબાદ એને ખસેડીને વડોદરાની અંદર લઈ ગયા હતા, પરંતુ તેમ છતાં એને બચાવી શકાયા નથી. આ વાયરસ મુખ્યત્વે 0 થી 15 વર્ષના બાળકો એટલે કે 15 વર્ષ સુધીના બાળકોની અંદર ભડકી રહ્યો છે. બાળકોના મગજમાં તાવનું કારણ એટલે કે સૌપ્રથમ તો તાવ આવે છે અને ત્યાર પછી ધીમે ધીમે આ રોગ ફેલાવાનો શરૂ થાય છે. તો ચાંદીપુરા વાયરસ ધીમે ધીમે પછી બાળકોના શરીરમાં ઘર કરી જાય છે અને પછી એને બચાવવા શક્ય રહેતા નથી. તો બાળકોનું હવે ખાસ ધ્યાન રાખવાનું છે. ગુજરાતની અંદર ચાંદીપુરા વાયરસ આવી રહ્યો છે. આ વાયરસથી કોઈએ ગભરાવું નહીં એવું આપણા આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસુરિયાએ લોકોને કહી દીધું છે. પાનસુરિયાએ તમામ લોકોને ચેતવણી રાખવા જણાવ્યું છે. ગભરાવાની કોઈ જરૂર નથી. ગભરાવાને બદલે તમારે સાવચેતી રાખવાની છે. ગભરાશો તો વધુ આ કારણ મોટું બની શકે છે. એટલે તમામ લોકોએ શાંતિથી, સમજણપૂર્વક અને ચેતવણી રાખવાની જરૂર છે. હાલ આરોગ્ય વિભાગે પણ એલર્ટ જાહેર કરી નાખ્યું છે. પ્રફુલ્લ પાનસુરિયાએ બંને બાળકોના મોત અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. એમણે કીધું કે ચાંદીપુરા વાયરસ સામે ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવાની જરૂર છે અને અત્યારે યુદ્ધના ધોરણે ઝડપી કામગીરી શરૂ કરી નાખવામાં આવી છે. હાલ આરોગ્ય તંત્ર પણ દોડતું થઈ ગયું છે. તો હાલ મિત્રો બાળકોનું ધ્યાન રાખવાની જરૂર છે. સ્વાસ્થ્ય અંગે ખૂબ બાળકોનું ધ્યાન રાખવું જરૂરી છે. ગુજરાતની અંદર આ ખતરનાક વાયરસ ચાંદીપુરા વાયરસ ફાટી નીકળ્યો છે. તો મિત્રો આ ગુજરાતને લઈને અગત્યના સમાચાર હતા. આ બાજુ બીજા એક સમાચાર, હાલ વરસાદ પડી રહ્યો છે એને ધ્યાને રાખીને સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. હર્ષ સંઘવીએ તમામ જિલ્લા વહીવટી તંત્રોને સ્પષ્ટ આદેશો આપી દીધા છે.
પૂર જેવી સ્થિતિને કારણે લોકો ફસાઈ ગયા હતા। ઘણા લોકો તો વીજળી પડવાને કારણે એટલે સાથે સાથે વીજળી પડવાની ઘટનાને કારણે પણ લોકોના મોત થઈ રહ્યા છે। આને કારણે તમામ ઇમરજન્સી કંટ્રોલ રૂમને એક્ટિવ રહેવા કહી દીધું છે કે 24 કલાક એક્ટિવ રહેવાનું છે અને તમામ કંટ્રોલ રૂમ એટલે કે દરેક જિલ્લા વાઇઝ કંટ્રોલ રૂમ નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે। એટલે જો તમે ફસાઈ જાઓ તો આ નંબર તમારે બધાએ યાદ રાખવાના છે। તમારા વિસ્તારના નંબર તમારા સુધી પહોંચી જ ગયા હશે। તમારા જે જિલ્લો હોય એના તાલુકા વાઇઝ સરકારે કંટ્રોલ રૂમ નંબર દરેક જિલ્લાના જાહેર કરી નાખ્યા છે। જેવી તમને જાણ કંઈ પણ મુસીબતમાં આવો એટલે તમારે ફોન કરી દેવાના છે। નીચાણવાળા વિસ્તારો માટે NDRF SDRF બંનેની ટીમોને તૈનાત ઉપર મૂકી દેવામાં આવી છે। તો મિત્રો આ સૌથી મોટા સમાચાર છે। જે જોખમી વિસ્તારો હોય નાગરિકો જ્યાં પોતાના ગામની બહાર નીકળી શકે એવા નથી એવા લોકોને ભોજન પીવાનું પાણી મેડિકલ સુવિધાઓ આ બધું પહોંચાડવા માટે પણ અત્યારે તૈયારીઓ શરૂ કરી નાખવામાં આવી છે। તો હાલ એક્શન મોડ અને મિત્રો આજે પણ સુરતની અંદર નવસારી વલસાડ એ બધા વિસ્તારોની અંદર આજે પણ બધું બંધ રાખવાની જાહેરાત કરી નાખી છે। આજે એ દક્ષિણ ગુજરાતની અંદર પણ ભારે વરસાદની શક્યતા દર્શાવી છે। મિત્રો આજે કયા વિસ્તારની અંદર વરસાદ પડશે એની સ્થિતિ તમને જણાવું એની પહેલાં ગઈકાલનો ડેટા તમને બતાવી દઉં। ગઈકાલે આ જે ડેટા તમને લાલ ટપકા બતાવી છે દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે જેમાં સુરત નવસારી વલસાડ આ બધા વિસ્તારમાં ધબધબાટી મિત્રો બોલાવી દીધું છે। મિત્રો આ પીળા ટપકા લાલ ટપકા એ બધા વિસ્તારો દક્ષિણ ગુજરાતના છે। તો દક્ષિણ ગુજરાતમાં ગઈકાલે સારામાં સારો વરસાદ પડ્યો। એની નીચે મિત્રો મહારાષ્ટ્રનો વિસ્તાર છે મુંબઈ ગોવા આ એ વિસ્તાર છે ત્યાં પણ ખૂબ સારો ધબધબાટી વરસાદ પડી રહ્યો છે। અને મિત્રો આજે પણ આ દક્ષિણ ગુજરાતની અંદર આગાહી કરી છે। ગુજરાતના હવામાન વિભાગે આવનારા 3 કલાક ક્યાં વરસાદ પડશે એનો લાઈવ ડેટા જાહેર કરી નાખ્યો છે। ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રનો આ દક્ષિણનો ભાગ અને આ મધ્ય ગુજરાતમાં અમદાવાદ બાજુનો વિસ્તાર એ વિસ્તારોની અંદર આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સૌથી પહેલાં તો જે દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદ પડવાનો છે એની વાત કરી દઉં તો આજે ભરૂચ બાજુનો વિસ્તાર સુરતનો વિસ્તાર તાપી નવસારી ડાંગ વલસાડ એ બધા વિસ્તારોને આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યાર પછી ભાવનગર અમરેલી ગીર સોમનાથ બોટાદ એ વિસ્તારો જે સૌરાષ્ટ્રના દક્ષિણના છે દરિયાકાંઠા બાજુના વિસ્તારો આવે છે એ વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ અપાયું છે। અમદાવાદની અંદર પણ ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। એટલે આજે આ બધા વિસ્તારોમાં સારો વરસાદ પડશે આવનારા 3 કલાકનો આ ડેટા છે। પણ ઓવરઓલ આજે સૌથી વધુ વરસાદ પડવાનો છે એ દક્ષિણ ગુજરાતની અંદર આજે પણ આગાહી કરવામાં આવી છે। એટલે દક્ષિણ ગુજરાતના વિસ્તારોએ આજે પણ ધ્યાન રાખવું પડશે। ગઈકાલે 18 ઇંચ વરસાદ સુરતમાં ને એ બાજુ નવસારી બાજુ પડી ગયો છે તો આજે પણ એ બધા વિસ્તારોએ ધ્યાન રાખવાનું છે। ત્યાં આજે પણ જાહેર એલર્ટ આપી દેવામાં આવ્યું છે। મિત્રો આપણે અત્યાર સુધીનો ડેટા આપણે જોયો તો એમાં આ વિસ્તારો જે બ્લુ કલરના બતાવી છે એ વિસ્તારોમાં વરસાદની ઘટ પૂરી થઈ ગઈ છે। એટલે કે એ વિસ્તારમાં જેટલો અત્યાર સુધી વરસાદ પડવો જોઈએ એ વરસાદ આ બ્લુ કલરના જેટલા પણ જિલ્લાઓ બતાવી છે એમાં પડી ગયો છે। સુરત તાપી નવસારી વલસાડ ડાંગ એમાં જેટલો પડવો જોઈએ વરસાદ પડી ગયો છે। ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ એ બધા વિસ્તારોમાં પણ જેટલો પડવો જોઈએ એટલો વરસાદ પડી ગયો છે। બાકી તમને ઓરેન્જ પીળા અને લીલા કલર બતાવી છે એમાં હજી પણ ઘટ છે। ત્યાં હજી આવનારા સમયમાં ધીમે ધીમે ઘટ પૂરી થઈ જાય એવી આશા દર્શાવવામાં આવી છે। ત્યારે મિત્રો હવે આગળના સમાચાર ઉપર નજર કરી નાખીએ તો પોસ્ટ વિભાગે પોતાની એક નવી સુવિધા શરૂ કરી છે। જ્યાં મિત્રો એક નવી સુવિધા
જેમાં આપણે જે લોકો સાધારણ પોસ્ટ મોકલતા હોય, એટલે કે જે સાધારણ ટપાલ મોકલીને જે લોકો મોકલે છે એનું પણ હવે ટ્રેકિંગ કરવામાં આવશે. અત્યાર સુધી જે લોકો સાધારણ ટપાલ મોકલતા હતા તો ટપાલ ક્યાં પહોંચી છે, કેટલે પહોંચી છે એની ટ્રેકિંગ થતું નહોતું. જે લોકો સ્પીડ પોસ્ટ કરતા હતા એનું ટ્રેકિંગ થતું હતું, પણ હવેથી સાધારણ ટપાલ તમે મોકલશો તો એમાં પણ હવે બારકોડ લગાડવામાં આવશે. એટલે તમારી સાધારણ ટપાલ ક્યાં પહોંચી છે, કેટલે પહોંચી છે, ક્યારે પહોંચશે એનું પણ હવે લાઈવ ટ્રેકિંગ હવે તમે કરી શકશો. તો પોસ્ટ વિભાગ આ નવી વ્યવસ્થા, નવી સુવિધા નાગરિકો માટે લાવી રહી છે. ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો હાલ મિત્રો દેશની પહેલી હાઇડ્રોજન ટ્રેન બનવા જઈ રહી છે. હાઇડ્રોજનથી આ ટ્રેન ચાલવાની છે. આપણા દેશની આ પહેલી ટ્રેન હશે. ભારતના રેલવે ઇતિહાસમાં એક નવો સુવર્ણ અધ્યાય જોડાવા જઈ રહ્યો છે. દેશની પ્રથમ હાઇડ્રોજનથી ચાલતી ટ્રેન પાટા ઉપર દોડવા માટે હવે સંપૂર્ણ તૈયાર થઈ ચૂકી છે અને ક્યારથી દોડાવશે એની તારીખ પણ જાહેર કરી છે. આવનારી 17 જુલાઈ એટલે કે આ 17 તારીખ આવે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ટ્રેનને લીલી ઝંડી આપીને શરૂઆત કરશે. તો 17 તારીખથી આપણી હાઇડ્રોજન સંચાલિત સૌ પ્રથમ દેશની ટ્રેન શરૂ થવા જઈ રહી છે. આ મિત્રો આજના સૌથી અગત્યના સમાચાર હતા. ત્યાર પછી મિત્રો દર મહિને મહિલાઓને 2500 રૂપિયા આપવાની જાહેરાત કરી છે. દિલ્હી સરકારે મહિલા સમૃદ્ધિ યોજના હેઠળ રક્ષાબંધનના તહેવારથી એક નવી શરૂઆત કરવાના છે, જેમાં મહિલા સમૃદ્ધિ યોજના હેઠળ દર મહિને મહિલાઓને 2500 રૂપિયા બેંક ખાતામાં આપવામાં આવશે. તો રક્ષાબંધન સૂત્રો અનુસાર કહેવામાં આવે છે કે 28 ઓગસ્ટના રોજ આ યોજનાની જાહેરાત થઈ શકે છે. 2500 રૂપિયાની શરૂઆત 28 ઓગસ્ટથી થાય એવું સૂત્રો દ્વારા માહિતી સામે આવી છે, પણ સરકાર દ્વારા હજી સત્તાવાર કોઈ જાહેરાત થઈ નથી. જોકે દિલ્હીની સરકાર દ્વારા મોટી જાહેરાત કરી છે. વડાપ્રધાન મોદી આ યોજનાની શરૂઆત કરાવી શકે છે. તો સૌથી મોટા અગત્યના સમાચાર હતા. ત્યાર પછીના મિત્રો સમાચાર પશુપાલકો માટે આવી ગયા છે. પશુપાલકો આ યોજનામાં જો તમારે અરજી કરવી હોય તો વહેલાસર કરાવી લેજો, નહીં તો તારીખ પૂરી થઈ જશે. જે પશુપાલકો પાસે ગાય છે, ભેંસ છે અને એના નિભાવ ખર્ચ માટે સહાય જોતી છે અને પાળવા સાચવવા માટે સહાય જોતી હોય તો મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજનાના ફોર્મ અત્યારે ભરવાના શરૂ છે. આવનારી 15 તારીખ સુધી તમે ફોર્મ ભરી શકશો. ફોર્મ ક્યાં ભરવાનું છે તો આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈને તમારે ફોર્મ ભરવાનું છે. 15 જુલાઈ સુધીમાં તમારે ફોર્મ ભરી દેવાનું રહેશે. ફોર્મ ભરાઈ જાય પછી તમારે એ અરજીની પ્રિન્ટ કાઢવાની છે. એ પ્રિન્ટ કાઢીને એની પાછળ જેટલા પણ પુરાવા એમાં લખેલા હોય એ બધા પુરાવા, તમારું આધાર કાર્ડ કે પછી જે પુરાવા લખ્યા હોય બધા પુરાવા એ અરજી પાછળ જોડી દેવાના અને એ અરજી નિયામક શ્રી જિલ્લા પંચાયત કચેરી ખાતે 21 દિવસની અંદર મોકલી દેવાના રહેશે. એટલે જે તારીખે તમે અરજી કરો એના 21 દિવસમાં તમારી અરજી અને એના જેટલા પણ પુરાવા પાછળ તમે જોડ્યા હોય એ બધા પુરાવા તમારે મોકલવાના રહેશે. તો જ તમારી અરજી માન્ય ગણાશે. ખાલી ઓનલાઈન અરજી કરી દેશો તો તમારી અરજી રદ કરી નાખવામાં આવશે. જ્યાં મિત્રો ખાલી ઓનલાઈન અરજી નથી કરવાની, એ અરજીને પછી તમારે કચેરીએ મોકલવાની પણ રહેશે. તો મિત્રો પશુપાલકો માટે આ યોજના છે. પશુપાલકોને નિભાવ ખર્ચ માટે સહાય મળશે. આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈને અરજી કરવાની છે. ત્યાર પછીના મિત્રો બસ ડ્રાઈવર અને કંડક્ટરની ભરતીને લઈને સમાચાર, પણ આ સમાચાર અત્યારે મોડા પડ્યા છે. પહેલાં મિત્રો આપણે જાહેરાત કરી હતી ત્યારના મિત્રો આ સમાચાર છે. 5 જુલાઈ છેલ્લી તારીખ હતી, જોકે આજે 8 જુલાઈ થઈ ચૂકી છે. તો આ ફોર્મ હવે પૂરા થઈ ગયા છે. તો આ સમાચાર આપણે કેન્સલ કરીએ છીએ.
ત્યાર પછી મિત્રો રેલવેમાં નવી ટિકિટ સિસ્ટમ આવી ગઈ છે. રેલવે યાત્રિકો માટે હવે એક રાહતના સમાચાર કે હવે તમારી વેઇટિંગ લિસ્ટ તમારી 100% કન્ફર્મ કહેવાશે, એટલે કે તમારું નામ આવશે કે નહીં એ તમને અગાઉથી ખબર પડી જશે. જી હા મિત્રો, હવે રેલવેની 40 વર્ષ જૂની જે સિસ્ટમ હતી એ બંધ થવા જઈ રહી છે અને હવે નવી ટેકનોલોજી AI આધારિત ટેકનોલોજી શરૂ કરી નાખવામાં આવી છે. એટલે હવે મિત્રો જે અનુમાન વેઇટિંગ લિસ્ટનું કરવામાં આવતું હતું એમાં નીચે ટકા લખવામાં આવતા હતા કે તમારી ટિકિટ કન્ફર્મ થવાના કેટલા ચાન્સીસ છે, એ ટકા હવે 94% સુધી સચોટ માનવામાં આવશે. એટલે જેટલા ટકા લખ્યા હશે એ 94% તમને સચોટ પરિણામ જણાવી દેશે કે તમારી ટિકિટ કન્ફર્મ થશે કે નહીં. તો મુસાફરો માટે આ ખૂબ મોટા અને રાહતના સમાચાર કહી શકાય. તો મિત્રો આ હતા આજના મુખ્ય અને સૌથી મોટા સમાચાર. ખતરનાક વાયરસની એન્ટ્રી થઈ ગઈ છે, એટલે કે બાળકોનું ધ્યાન રાખવાનું છે. અને આજે પણ સુરત ને એ બાજુના વિસ્તારમાં ધમાકેદાર વરસાદ પડવાનો છે, એટલે એ બધા વિસ્તારમાં બંધ જાહેર કર્યું છે. ત્યાં સાચવીને રહેવાની જરૂર છે, કારણ કે વીજળી પડવાની પણ શક્યતા દર્શાવવામાં આવી છે. આ મિત્રો આજના સમાચાર હતા. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. તમારા જેટલા પણ મિત્રો હોય ફટાફટ આ વિડીયો મોકલી દેજો. રોજે રોજ આપણે વરસાદના સમાચાર સાથે આપણી રેગ્યુલર અપડેટ આપતા રહીશું. આજ માટે હવે વિદાય લઈએ છીએ. ફરી મળીશું આવતા વિડીયોમાં. જય જવાન જય કિસાન.